સુરતમાં સલાબતપુરા પોલીસે એક મોટી કાર્યવાહી કરી ગેરકાયદેસર નશાકારક ફોરેક્સ બોટલનું વેચાણ કરનારાઓનો પર્દાફાશ કર્યો છે। ઉમરવાડા ચીમની ટેકરા ખાતે દરોડા પાડવામાં આવ્યા, જેમાં અનવર ખાન પઠાણ અને સલમાન ખાનના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં ફોરેક્સની બોટલોનો જથ્થો મળી આવ્યો છે। 23,000ની નશાકારક ફોરેક્સ બોટલ કબજે કરવામાં આવી છે। સાથે જ આરોપી અનવર ખાન પઠાણની પણ ધરપકડ કરાઈ છે, જ્યારે સલમાન ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે। તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ ફોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી, એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। અનવર ખાન પઠાણ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે।